કઈ ના હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. સવારના ટોપાઈ ગુડ મોર્નિંગ બધા ટોપાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધા ટોપાઈ પેલો. તો ભાઈઓ અત્યારે આપણે રીડિંગ કરી રહ્યા છીએ, થોડું વાંચીએ. હવે એક્ઝામ નજીક આવી રહી છે એવું લાગી રહ્યું છે. યુવરાજભાઈ ત્યાં આગળ દાઢી કાપી રહ્યા છે. યુવરાજભાઈ દાઢી કાપે છે. પછી બીજા શું કરે છે બતાવી દો. અનુજભાઈ સ્નાન કરવા માટે ગયા છે. જયેશભાઈ બધું સાફ સફાઈ કરી રહ્યા છે અત્યારે. બધું મસ્ત સાફ ઝાડુ મારી દો જયેશભાઈ. જૈનિશભાઈ હમણાં ઉઠી પડ્યા છે. હવે તો ભાઈઓ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 7 વાગી ગયા છે. 7 વાગીને લગભગ 15-20 મિનિટ જેવી થઈ ગઈ છે. હું આવી ગયો છું અહીંયા રસોડામાં અત્યારે. અને જૈનિશભાઈ આપણે એવા મરસા વાટી રહ્યા છે. ને યુવરાજભાઈ અહીંયા સબ્જી વઘારે છે અત્યારે. શાક બનાવ કરે છે યુવરાજભાઈ. હે શું બનાવો છો યુવરાજભાઈ તમે? મિક્સર સબ્જી બનાવો છો? હા તો જલ્દી બનાવો ને, ભૂખ લાગી છે યાર. જલ્દી બની જશે ને? ઓકે. અને ચોખા પણ બની ગયા છે. ઓય યાર, ચોખા પણ બની ગયા છે જોરદાર, લાજવાબ. રોટલા તો બનાવવાના છે હમણાં, પણ ખાલી અમે ભાત ખાતા એવું નથી યાર. ના રોટલા પણ ખાઈએ. હું કેવું, સાંજે રોટલા ખાઈએ, દિવસે બધી રોટલા બનાવીએ, ભાત બનાવીએ, પણ સાથે સાથે ભાત તો હોય જ યાર. એમ મજા આવે. ડુંગળી ભાત તો અને આપણા એવા એન્જિનિયર સાહેબ નરેશભાઈ ત્યાં આગળ બેઠા છે. દેખો ફોનમાં વાત કરી રહ્યા છે. તો આપણે જમવાનું બનાવીએ ફટાફટ. પછી જમીને આપણે જઈશું ફરવા માટે બહાર ગાર્ડનમાં. તમને બતાવીશું બધું નજારો અમે ક્યાં ઘણી રહીએ છીએ. ઓકે, તો ફટાફટ બનાવી દઈએ અને બહારનું વ્યૂ બતાવો તમને હું. એનું બહાર હે યાર મને. દેખો આવો કંઈક નજારો છે. ત્યાં આગળ આપણી ગાડી પડી છે. યો આવું એક છે બધું હે ને. આ બિલ્ડિંગમાં આપણે રહીએ છીએ અત્યારે અહીંયા. અને મૂકેલી સુકા પડી ગયા મસ્ત. પાણી ના આવે. કાકા આમલા ખાવા એટલે આવે છે દોસ્તો. કાકા આમલા ખાવા તમારે? આ શું છે? આ એક નંબર કાકા આમલા. આ છે. તું ખાલ બધા લાળ આવે મારે. કરો ને ખાટા આમલા ખાય છે. ખાટા આમલા આ શું છે? કોમેન્ટ કરીને કહેજો. જે ઓળખતું હોય ને એમને ખબર હશે. કોમેન્ટ કરજો મને. ગામડાનો હોય એમને ખાસ ખબર હોય કે આ શું છે. બહારના સિટીના લોકો તો આમને કરે. તો મિત્રો આપણે જઈ રહ્યા છે અત્યારે ગાર્ડનમાં ફરવા માટે. સોસાયટીની આજુબાજુ સોસાયટી આપણે ત્યાં રહીએ છીએ ને, આપણે 3 તો મિત્રો આપણે અહીંયા આવ્યા ને એટલીસ્ટ શું કહેવાય 10 દિવસ જેવું થઈ ગયું છે. તો ચાલો જે આપણે રાઉન્ડ મારીએ આપણે. બરાબર, આપણે સેકન્ડ ફ્લોર પર રહીએ છીએ. હવે આપણે સીડીથી નીચે જઈ રહ્યા છે. બરાબર, ઓકે. તો ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર ફાઇનલી આપણે આવી ગયા છે. તો ચાલો હવે સામેનો વ્યૂ તમે જોઈ શકો છો કંઈક આ રીતનો છે. બરાબર, પાર્કિંગ એક્સેટ્રા વગેરે વગેરે. તો ભાઈઓ આપણે નીકળી ગયા છે અત્યારે બહાર જોગિંગ કરવા માટે. તો જોગિંગ કરીએ અને એક આટો મારીને પછી કરીએ રૂમ પર. હે ને તો મિત્રો અહીં તમે જોઈ શકો છો નાના છોકરાઓને ઈસરવા માટેની સુવિધા છે. નાના તો છે પણ સાથે સાથે આપણે પણ ઈસી થશે યાર.
मेरे को भी दिखा ना भाई, मैं भी तो तेरे साथ आया हूँ। यस यस मेरे भाई, तू भी आ रहा है, तू भी आ रहा है मेरे भाई, तुम चिंता मत करो. તો મજા આવી રહી છે ઈ સકલામાં ઈસવાની, નાના નાના છોકરાઓ જોઈ શકો છો તમે. ત્યાં પેલું નાનું છોકરું જેવો રમે છે ત્યાં. એટલે આ ના જમીન જમીન ફરવા આવવું પડે યાર, અહીં થોડુંક જોગિંગ કરો. જો પણ થોડી સાંભળીને સાઈડ ને પૂછેલું હશે તો કઈ નો પછી તમારે રિપેર કરાવવાનો આવ્યો ને? આ રિપેર તમારે કરાવવાનો, તમારી સુવિધા. તો ભાઈઓ આપણે એસી રહ્યા છે અહીંયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇકોમાં. મજા આવે. તો ભાઈઓ આપણે હવે ફરવા માટે આવ્યા હતા, તો નીકળી ગયા છે હવે રૂમ પર જવા માટે. અને નરેશભાઈ આપણા કંઈક કહેશે, સાંભળતો તમે. તો મિત્રો અડધો કલાક જેવું ફર્યા અમે અને બહુ જ મજા કરી, જે તમે વિડીયોમાં જોઈ લેજો. બરાબર, આગળ આપણે જે રીતે વિડીયો આવે એ રીતે. હવે અત્યારે તો આપણે બાપા સીતારામનું મંદિર તમને બતાવવાના હતા, પણ આજે મેળ પડે એવું નથી, કાલે બતાવશું. બરાબર. બીજું આપણે જૈનેશભાઈ ને યુવરાજભાઈ આગળ આગળ ચાલે છે. આપણે બોલો, તમારે કઈ કેવું છે ભાઈઓ? આપણી ઓડિયન્સ ને બે શબ્દો કહી દો કે યાર, જેથી ઓડિયન્સ આપણને ફૂલ સપોર્ટ કરે અને પૂનમભાઈ સૌરવ જોશી નો રેકોર્ડ તોડી નાખે. તો અમે એક એવો ગોલ સેટ કર્યો છે મિત્રો કે 1 વર્ષની અંદર સૌરવ જોશી ને અમે ટક્કર આપવાના છીએ. બરાબર. તો આ વિડીયો સૌરવ જોશી સુધી પહોંચાડે જો. બરાબર. બરાબર. અમે ગુજરાતીમાં બોલીએ છીએ, તમે હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને ગમે તેમ એ લોકો જોડે પહોંચાડે તે વિડીયો. અને આ વિડીયો પર આપણે 1 મિલિયન શું કહેવાય વ્યૂ જોઈએ. બરાબર. હા. તો ભાઈઓ હવે બધું તમારા પર છે ભાઈ. અમારું કામ છે વિડીયો બનાવવાનું, અપલોડ કરવાનું, ને તમારું કામ છે અમને સપોર્ટ કરવાનો ભાઈઓ. તો ચાલો હવે કાલે મળીએ ભાઈઓ, અને વિડીયો પૂરો જોજો. ચાલો રૂમ પર જઈને એન્ડ જો અનોજભાઈએ દૂધ મંગાવ્યું છે, તો ફાઇનલી આપણે દૂધ અહીંયાથી લઈ લઈએ. યુવરાજભાઈ અને જનીશભાઈ દૂધ લેવા માટે ત્યાં ગયા છે, અમે અહીંયા ઊભા છે ત્યારે વેટ કરીએ છીએ. દૂધ મળે એટલે લઈને નીકળીએ આપણે. હા जैस और जयेश क्रिस का सुनेगा क्या क्रिस का. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર, અને હવે બધા ભેગા થઈને અહીંયા ગપ્પા મારીએ અમે, હે ને. તો આ બધી પેડ વાતો છે બધી. તો આવી બધી વાતો તમારે સાંભળવી હોય તો સબસ્ક્રિપ્શન લઈ લેવાનું. હું કેવું? અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.